કોર્પોરેશન દ્વારા પાણીપુરી જ્યાં બને છે ત્યાં રેડ કરી અને મસ્ત મોટી કાર્યવાહી કરીને વાહવાહી તો લૂંટી લીધી, પરંતુ આજે એક સપ્તાહ બાદ પણ પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે. અમદાવાદના વિવિધ પાણીપુરી જે બનાવે છે ત્યાં કોર્પોરેશનના હેલ્થ વિભાગે રેડ કરી હતી અને સેમ્પલિંગ જે છે તે લીધા હતા. ખાસ કરીને સેમ્પલિંગ લીધા તો લીધા, પરંતુ અનેક જેવા સેમ્પલ્સ જે છે તે ફેલ પણ થયા છે. તો બીજી તરફ જ્યાં પાણીપુરી બની રહી છે ત્યાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં ફેર જે છે તે પડ્યો નથી. ખાસ કરીને ત્યાં જ ગંદકીના થર જે છે તે જોવા મળી રહ્યા છે. જમાલપુર પાસે જે કેલિકોનું કમ્પાઉન્ડ આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં પાણીપુરી જે છે તે લોકો બનાવે છે અને ત્યાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રેડ કરીને 100થી પણ વધારે લારીઓ જે છે તે કબજે કરી હતી. તો બીજી તરફ જે વાત કરવામાં આવે કે જ્યાં પાણીપુરી તરાય છે, જ્યાં પાણીપુરી બને છે ત્યાં કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં જે છે તે ફરક પડ્યો નથી, કારણ કે ત્યાં પણ ગંદકીના થર જે છે તે આજે પણ જોવા મળી રહ્યા છે. રેડ કર્યા બાદ આ પરિસ્થિતિ જે છે તે બદલાવી જોઈતી હતી, ક્યાંક ને ક્યાંક ચોખ્ખાઈ હોવી જોઈતી હતી, અથવા તો જ્યાં બનાવે છે તેનું સ્થળ જે છે તે બદલાવવું જોઈતું હતું. પરંતુ આજે પણ અહીંયા જ પાણીપુરી જે છે તે લોકો બનાવે છે અને અહીંયા જ તેઓ વસવાટ કરતા હોય છે. એટલે કોર્પોરેશને જે છે તે ફક્ત નામ પૂરતી કાર્યવાહી જે છે કરી છે અને લોકોને કીધું છે કે તમે પાણીપુરી ખાતા ચેતી જજો. અહીંના લોકોને પણ તાકીદ કરવાની હતી કે આ પ્રકારથી ગંદકી જે છે તે નહીં ચાલે, કારણ કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જે છે થઈ રહ્યા છે, કારણ કે ખરાબ પાણી અને ખરાબ પૂરીના કારણે લોકોને બીમાર જે છે પડી રહ્યા છે. ગાંધીનગરમાં એક તરફ ટાઇફોઇડના અનેક કેસો જે છે સામે આવ્યા હતા, ત્યારે અમદાવાદમાં પણ પરિસ્થિતિ ન વણસે તે માટે કોર્પોરેશને નામ પૂરતી કાર્યવાહી કરી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આજે પણ અહીં મસ્ત મોટી સંખ્યામાં લોકો જે છે તે પાણીપુરી બનાવી રહ્યા છે અને અમદાવાદના લોકો જે છે તે પાણીપુરીનો ચટાકો પણ લઈ રહ્યા છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.